રાજ્યના સુરત, અમદાવાદ શહેર બાદ આપણું રંગીલું રાજકોટ પણ દેશમાં લાગેલી સ્વચ્છતાની દોડમાં સામેલ થઈ રહ્યું છે। સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે। રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, સેવાભાવી સંસ્થા અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી રાજકોટ શહેરમાં ચારેકોર સ્વચ્છતા હી સેવા અભિયાન આગળ વધારાયું છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મહાત્મા ગાંધીના નારાને પ્રધાનમંત્રી મોદીએ જન જન સુધી પહોંચાડ્યો અને તેમના જ માર્ગદર્શનમાં દેશભરમાં અભિયાનને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર આગળ વધારી રહી છે। અમદાવાદ અને સુરત અને અમદાવાદની સ્વચ્છતાના સંદર્ભમાં અગ્રમ રેન્કમાં મુકાયા બાદ હવે રાજકોટમાં પણ એ જ હરોળમાં લઈ જવાનો સંકલ્પ મુખ્યમંત્રી આપ્યો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોને પીએમ મોદી સાકાર કરી રહ્યાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું। સત્ય, સમાનતા, સદભાવ, સ્વચ્છતા, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરાજ્ય આમ 7 સ માટે ગાંધીજીએ આખી જિંદગી પરિશ્રમ કર્યો છે અને 7 સમાં સ્વચ્છતાને ગાંધીજીએ સર્વોપરી ગણતા। ગાંધીજીએ આપેલા સ્વચ્છતા અને ગ્રામોત્સવના વિચારને વધુ ઉન્નત સ્તરે સાર્થક કરવા આપણા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ કાર્યરત રહ્યા છે। રાષ્ટ્રપિતા જ્યાં ભણ્યા તે શહેર રાજકોટ આજે સ્વચ્છતામાં ખૂબ મોટી છલાંગ લગાવી છે। મહાનગરપાલિકા, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોના પ્રયાસથી રાજકોટ સ્વચ્છતામાં 36માંથી 19 નંબર પર પહોંચ્યું છે। રાજકોટમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીનો સ્વચ્છતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડી રહ્યો છે। રાજકોટના વિવિધ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, યાજ્ઞિક રોડ, રેસકોર્સમાં સ્વચ્છતાનું મહાઅભિયાન ચલાવાયું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 કાર્યક્રમ ઉજવવામાં આવે છે। આ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કક્ષાએ જે કે બી એનજીઓઝ હોય છે એમની સાથે મળી, એનજીઓઝ છે, લોકલ સોસાયટીઝ છે, કોઈ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ છે, એ લોકો સાથે મળી અને સ્વચ્છતાના કાર્યક્રમો રાખે છે। વડાપ્રધાનશ્રીનો જે સ્વચ્છતાનો સંદેશ છે એ ઘર ઘર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરે છે। રાજકોટમાં સ્વચ્છતા માટે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ છે। શહેરમાં હોર્ડિંગ્સ અને સ્કૂલોમાં સ્વચ્છતાના પાઠ ભણાવાઈ રહ્યા છે, સાથે રાત્રિ સફાઈ પણ કરાવાઈ રહી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપ્યું છે અને લોકોને પણ વારંવાર મન કી બાતના કાર્યક્રમમાં અપીલ કરે છે કે ભાઈ લોકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ, કેમ કે સ્વચ્છતાની જે બાબત છે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી। દરેક વ્યક્તિને, રાજકોટના દરેક નગરજનોને હું અપીલ કરું છું કે તમારા ઘર, શેરી, મોહલ્લા અને આપણી સોસાયટી ને શહેર ને સ્વચ્છ રાખો અને સ્વસ્થ રાખો। રાજકોટના લોકો હવે ઘણા જાગૃત થઈ ગયા છે, તો અને જેટલું સ્વચ્છ રહેશે એટલું રાજકોટની પબ્લિક માટે સારું। આ એક મિસાલ આપણે પેદા કરવાની છે કે ગુજરાતને નંબર 1 અને એમાં રાજકોટને નંબર 1 આપણે બનાવવાનું છે। સ્વચ્છતા હી સેવાના મંત્ર થકી એક મહાઅભિયાનમાં સમગ્ર દેશ જોડાઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે સ્વચ્છતાનું કાર્ય એક દિવસનું નહીં, નિરંતર ચાલતું અભિયાન છે। देश का चमकना ये सुनिश्चित है। स्वच्छता का मिशन एक दिन का नहीं, ये पूरे जीवन का संस्कार है। हमें इसे पीढ़ी दर पीढ़ी आगे बढ़ाना है। स्वच्छता हर नागरिक की सहज प्रवृत्ति होनी चाहिए। यह हमें हर रोज करना चाहिए। गंदगी के प्रति हमारे भीतर एक नफरत पैदा होनी चाहिए। हम गंदगी को टॉलरेट न करें, देख न पाए, ये स्वभाव हमने विकसित करना चाहिए। गंदगी के प्रति नफरत ही हमें स्वच्छता के लिए मजबूर कर सकती है और मजबूत भी कर सकती है। એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતાના મિશનમાં સૌ જોડાઈ ગયા છે। મહાત્મા ગાંધીના જન્મ જયંતિ 2 ઓક્ટોબર પર શ્રદ્ધાંજલિ રૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતાની કેળવણી થઈ રહી છે। પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સ્વચ્છતા હી સેવાને સફળતાપૂર્વક સાકાર કરી રહી છે।